રાજ્યમાં આગામી 2 કલાક 8 જિલ્લા માટે ભારે છે। 2 કલાકમાં 8 જિલ્લામાં તોફાની વરસાદની આગાહી। 8 જિલ્લામાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે। 2 કલાકમાં ભાવનગર, ભરૂચમાં ભારે વરસાદની આગાહી છે। સુરત, નવસારી, વલસાડમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી। તો અરવલ્લીમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસી શકે છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આ તરફ સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં પણ આગામી 2 કલાકમાં વરસાદ ખાબકી શકે છે। સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, જૂનાગઢમાં વરસાદની આગાહી। ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી છે। તો હજુ પણ વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, તાપી, કચ્છ, પાટણ, બનાસકાંઠા, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં પણ હળવા વરસાદની આગાહી કરાઈ છે। તો 3 કલાક દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત કે જ્યાં સુરત, નવસારી, વલસાડ, તાપીમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। કચ્છ, પાટણ, બનાસકાંઠા, છોટાઉદેપુર, નર્મદા, તાપીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। ખેડા, આણંદ, પંચમહાલમાં પણ વરસાદની આગાહી।